નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ માર્ચ 2024ની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો ખૂબ અગત્યનો છે। વિદ્યાર્થી મિત્રો, તમને અલગથી એક વિડીયો બનાવી જણાવ્યું હતું કે આ વર્ષે તમારું જે રિઝલ્ટ છે એ વહેલું આવવાનું છે। તો આજના વિડીયોમાં તમને જણાવીશું કે કયા ધોરણનું રિઝલ્ટ તમારે સૌથી પહેલાં આવવાનું છે અને ક્યાં સુધીમાં તમારું રિઝલ્ટ જાહેર થઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અને જો તમે આ રીતે ગુજરાત બોર્ડની આવનારી તમામ નવી માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ગુજરાત બોર્ડ અને તેના રિઝલ્ટની તમામ નવી માહિતી આ ચેનલ પર તમને મળતી રહેશે। તો મિત્રો, વાત કરીએ કે જે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હશે તે વિદ્યાર્થીઓના પેપર ચેકિંગમાં સમય ઓછો લાગશે। એટલે કે પહેલાં તો વાત કરીશું કે કયા ધોરણની અંદર તમારે કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। તો ધોરણ 10ની પહેલાં વાત કરીએ તો ધોરણ 10ની અંદર 9,70,000 જેટલા વિદ્યાર્થીઓએ આ વખતે પરીક્ષા આપી છે। કોમર્સની વાત કરીએ તો કોમર્સની અંદર તમારે લગભગ 4,90,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જ્યારે સાયન્સની વાત કરીએ તો સાયન્સમાં 1,33,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। હવે વિદ્યાર્થી મિત્રો, જેમ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હશે એમના પેપર ચેકિંગમાં સમય ઓછો લાગવાનો છે। એટલે કે તમારે વાત કરીએ તો સાયન્સના પેપર ચેકિંગ વહેલા પતી જશે અને આ વર્ષે તમારે પેપર ચેકિંગની સાથે સાથે રિઝલ્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જવાની છે। એટલે તમારું જે સાયન્સનું રિઝલ્ટ છે એ સૌથી પહેલાં આવવાનું છે। હવે વાત કરીએ કે સાયન્સનું રિઝલ્ટ ક્યાં સુધી જાહેર થઈ શકે છે, તો લગભગ તમારે 20 એપ્રિલ સુધીમાં તમારું જે સાયન્સનું રિઝલ્ટ છે એ જાહેર થઈ શકે છે। મિત્રો, આ કોઈ ઓફિશિયલી તારીખ નથી, પરંતુ એક અંદાજિત તારીખ છે। જેવી જ ગુજરાત બોર્ડ તરફથી કંઈક ઓફિશિયલ માહિતી આવશે તેનો તરત જ હું વિડીયો બનાવી જાણ કરી દઈશ, તેથી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરે તો કરી લેજો। હવે વાત કરીએ કે તમારે જ્યારે સાયન્સનું રિઝલ્ટ જાહેર થાય છે એના 2-3 દિવસ પછી કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ જાહેર થાય છે, કારણ કે એમના બી પેપર ચેકિંગનો સમય ઓછો લાગે છે। હવે પેપર ચેકિંગમાં જેનો સમય વધારે લાગે છે એવા ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10માં તમારે 9,70,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, તેથી પેપર ચેકિંગમાં થોડો વધારે સમય લાગે છે। અને રહી વાત તમારે ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે જાહેર થશે, તો ધોરણ 10ના રિઝલ્ટની વાત કરીએ તો તમારે 30 એપ્રિલની સમથિંગ અથવા તો તમારે 1લી, 2જી, 3જી મે સુધીમાં જાહેર થઈ શકે છે। કે સૌથી પહેલાં તમારે સાયન્સનું રિઝલ્ટ આવશે, એના પછી કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ આવશે અને લાસ્ટમાં તમારે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો, તમારી મિત્રો સાથે શેર કરી દેજો અને આવી રીતે બીજી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।